ઉનાળાની અંગ દઝાડતી ગરમી વચ્ચે વનરાજ તરસ્યા ન રહે તે માટે વન વિભાગ દ્વારા સજ્જ બન્યું છે। ગીર પૂર્વ વન વિભાગ દ્વારા હાલ 250થી વધુ પ્રાણીના પોઈન્ટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે। આ અવાડાઓમાં સોલર અને પવનચક્કીની મદદથી પાણી ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। વન વિભાગના નાયબ સંરક્ષણ વિકાસ યાદવે જણાવ્યું કે વન્યજીવોને કુદરતી વાતાવરણમાં જ પાણી મળી રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પાણીની અછત વર્તાય તેવી શક્યતા ધરાવતા વિસ્તારોમાં નવા પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે। આ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજી અને કુદરતી ઉર્જાનો સમન્વય જોવા મળી રહ્યો છે। અંતરિયાળ વિસ્તારોમાં પણ સતત પાણીનો પુરવઠો મળી રહે તે માટે સોલાર અને પવનચક્કી આધારિત સિસ્ટમ કાર્યરત છે, જ્યારે દુર્ગમ વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે। એમને હારે હારે આપણે પવનચક્કી દ્વારા સંચાલિત પોઈન્ટો પણ છે અને અમુક વિસ્તારો જો દુર્ગમ છે અહીંયા ટેન્કર દ્વારા પાણી પણ ભરવામાં આવી રહ્યું છે। અને ગીર પૂર્વ વન વિભાગ ફક્ત અને ફક્ત આપણું જો હાવજ છે અને મોટો પ્રાણીઓ છે એમના માટે ચિંતિત નહીં છે, પણ આપણા જો નાના જીવડા કહેવાય અને આપણી જો પરાગનયનની આપણી જો એક પદ્ધતિ હોય છે ઇકોસિસ્ટમમાં આ સારી રીતે ચાલતી રહે એમના માટે પાણીના કોથળા પણ નાખવામાં આવી રહ્યા છે। અને ઘણી બધી ભૂમિ ભેજની કામગીરી સોઇલ એન્ડ મોઇશ્ચર કન્ઝર્વેશનના વર્ક્સ પણ ગીર પૂર્વ વન વિભાગ દ્વારા